છે હોળી દહન એટલે મેં આવ્યો શોપિંગ કરવા તો પહેલેથી હું જાઉં તો સો હેલો ગાઈસ કેમ છો તમે બધા સવારના પરમાં ઉઠી નાહી ધોઈને વિચારો મેં કપડાની કમી છે ચીમકાંડીના પર કપડાં લેવાના છે તો મેં કહ્યું મારા પર લઈ લે ભેગા ભેગા અને સાથે સાથે આ ભાઈના પર લેવાના છે તો આ ભાઈને લઈને આપણે જવાનું છે વેરાવળ તો આ ભાઈ આમ બેસી ગયો કે મારા ઘરે જવાનું નથી મોડે મોડે જવાનું છે મેં કીધું કે હાલ નહીં મારો ભાઈ આજે મોડું થાય ખાલી મફતનો તો કાઢ્યા આપણે જંકશન અને રસ્તાને શેર કરતા કરતા પહોંચી ગયા વેરાવળ અને આ હું છે એ કમેન્ટમાં જણાવી દેજો કે મારા ભાઈઓ ફાઇનલી ગાઈસ આપણે આપણી લોકેશને પહોંચી ગયા છે અને આની અંદર લૂંટ લેમાં જવાનું છે આપણે કપડાં લેવા દુકાનની અંદર કરતા તો બાબા પબ્લિક જોઈને તેમ જ થઈ ગયું કે આપણો વારો આવે એમ નથી કેમ કે આજે ભાઈ પબ્લિક તો જોવા ત્યાં જેટલામાં જ પ્રગટ થયા આપણા રાઈડર ભાઈ તો આ ભાઈ રાઈડર ભાઈને મેં 10 ફોન મેળવ પછી એવા ના નકામીનો ભાઈ એક આગળ એવા ના લોકો પણ અહીંયા છે મને કંઈ ખબર નથી ત્યાં ચીમકાંડીને ફોટા પાડવાનું માંડ્યું હતું ભાઈ ફોટા પાડ લેતા શોપિંગ કરીને બરાબર નીકળ્યો તો આપણે આ ભાઈ પર પ્રગટ થઈ ગયા આ ભાઈ કોણ છે ખબર છે પંકજભાઈ દુકાનની અંદરથી તો ભાઈ મેં 2 જોડી કપડાં લીધા હવે અહીંયા મેં કપડાં જોઉં પછી વિડીયો ઉતાર એટલે વિડીયો ઉતારતા ભૂલાઈ ગયું ઓકે અને પછી આપણે પહોંચી ગયા ચીમકાંડીના કપડાં લેવા હવે આ ચીમકાંડી કપડાં જોઈને હેરાન થઈ ગયા કે અમારે લેવા હું હતું કે મારી બેગી લેવી ને હિપહોપ ટી શર્ટ લેવો છે હિપહોપ ટી શર્ટની પસંદગી કરીશ ભાઈ પસંદગી કરી અને બિલ ફાડીને અમે નીકળી ગયા ઘર બાજુ ત્યાં જ રસ્તામાં ચીમકાંડીને તરસ લાગી મારે ઠંડુ પીવું હતું કે ઠંડુ પીરાવું મેં ભાઈ પી લે તું ઠંડુ ના ભાઈને ઠંડુ પીરાવીને અમે નીકળી ગયા અમારા ઘર બાજુ